મારું નામ રાકેશ છે. હું અહીંયા પાછળ જ રહું છું. આ ગાર્ડન જ્યારે બન્યું ત્યારે લગભગ મોટામાં મોટું ગાર્ડન હતું. અત્યારની હાલતમાં જોવા જઈએ તો સૌથી વધારે ફૂટફોલ અહીંયા છે. 10થી 12 હજાર પબ્લિક રોજ આવતી હશે. અહીંયા આજુબાજુના વિસ્તારમાં બીજું ગવર્મેન્ટ ઓફિસીસ લાઈક જીએસટી ભવન, પબ્લિક હેલ્થ સેન્ટર, વોર્ડ ઓફિસ, આ બધાનો ફૂટફોલ પણ ઓલરેડી છે. આ રોડ એટલો સાંકડો છે કે ટ્રાફિક આખો વખત ફસાયેલું હોય છે. અમે ઘણી વખત એમ્બ્યુલન્સના પણ પ્રોબ્લેમ્સ અહીંયા આગળ ફેસ કર્યા છે કે એમ્બ્યુલન્સને પણ રસ્તો મળતો નથી હોતો. અમે વર્ષોથી અહીંયા માંગી રહ્યા છે કે બાજુમાં એક ગ્રાઉન્ડ છે જે ઉકરડો થઈ રહ્યો છે કે ત્યાં આગળ તમે ગાર્ડન મોટું કરો. પણ ગાર્ડન એટલે અત્યાર સુધી એસએસસી બોર્ડવાળાનું ગ્રાઉન્ડ છે એવું કહેવામાં આવતું હતું અને ઓલ ઓફ અ સડન અત્યારે એમ ખબર પડે છે કે વુમન્સ હોસ્ટેલ બનશે. હવે વુમન્સ હોસ્ટેલ ઓલરેડી આપણી પાસે બરોડામાં છે જે ઉપયોગ નથી થઈ રહ્યા સપોઝ. અને જો બનાવવી જ હોય તો બીજા વૈકલ્પિક ગ્રાઉન્ડ્સ બધા છે આપણી પાસે અહીંયા આજુબાજુમાં જે મેઇન રોડ છે જ્યાં વુમન્સ હોસ્ટેલને ડાયરેક્ટલી બસ ને એ બધી સુવિધા ડાયરેક્ટલી મળે. તો અમે લોકો ખાલી એટલું જ કહીએ છીએ કે અહીંયા ગાર્ડન મોટું કરો, પરિવાર શું કહેવાય એન્વાયરમેન્ટને ફાયદો થાય. અત્યારે આપણે જોઈએ તો દિલ્હીનું એક્યુઆઈ હાઈએસ્ટ છે, એના પછી સેકન્ડ હાઈએસ્ટ બરોડાનું 300 જાણવામાં આવેલું. તો ગાર્ડન મોટા કરો અને આજુબાજુના ઉકરડાઓ જે સામે તમે ડમ્પિંગ યાર્ડ પણ તમે જોઈ શકો છો. વીએમસીએ કચરો મૂકવા માટે ગ્રાઉન્ડ મૂકી રાખ્યા છે. તો એ બધાનો ઉપયોગ પણ થઈ શકે. આ પાછળ જે વુમન્સ હોસ્ટેલની જગ્યા છે એ તમે ગ્રાઉન્ડ મોટું કરીને, ગાર્ડન મોટું કરીને ત્યાં આગળ પાર્કિંગની વ્યવસ્થા અથવા તો બીજા બહુ બધા ઓપ્શન થઈ શકે છે. સો એ જ માગણી છે. અમે લોકોએ આ બધી જ એપ્લિકેશન આગળ પણ મોકલેલી, પણ પછી એવું સાંભળવા આવ્યું કે બરોડાના કયા ગાર્ડનમાં પાર્કિંગની સુવિધા છે. તો જો નથી તો એ થઈ પણ ના શકે. તો એ બધા ઓપ્શન અને વિચારવામાં આવે ને અમારી માગણી સ્વીકારવામાં આવે એ જ રિક્વેસ્ટ છે. રાકેશ સરવૈયા.